સુરતમાં અલ્પેશ કથિરિયા સાથે માથાકૂટ થઈ ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા તમાચો મારવામાં આવ્યો। બાઇક પાર્ક કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી। ટ્રાફિક પીઆઈએ તમાચો માર્યાનો આરોપ અલ્પેશને પોલીસ વાનમાં નાખી અને પોલીસ મથક લાવવામાં આવ્યો। અલ્પેશ કથિરિયાને તમાચો માર્યાનો આરોપ લાગ્યો છે। સુરતની અંદર અલ્પેશ કથિરિયા સાથે માથાકૂટ થઈ ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા તમાચો મારવામાં આવ્યો તે પ્રકારની વાત સામે આવી રહી છે। બાઇક પાર્ક કરવા મુદ્દે આ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ અલ્પેશને પોલીસ વાનમાં નાખી અને પોલીસ મથક લઈ જવામાં આવ્યો। અલ્પેશ કથિરિયા સાથે ટ્રાફિક પોલીસની માથાકૂટ થઈ, જેમાં ટ્રાફિક પોલીસે અલ્પેશ કથિરિયાને તમાચો માર્યો તે પ્રકારની વાત સામે આવી રહી છે। તો અલ્પેશને પોલીસ વાનમાં નાખી અને પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે। અલ્પેશ કથિરિયા સાથે માથાકૂટના સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા અલ્પેશ કથિરિયાને તમાચો મારવામાં આવ્યો। બાઇક પાર્ક કરવા મુદ્દે ટ્રાફિક પોલીસ કર્મી અને અલ્પેશ કથિરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી। આ વિશે વાતચીત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા તેજસ મોદી આપણી સાથે લાઈવ જોડાયા છે। જી તેજસ, પોલીસ કર્મી અને અલ્પેશ કથિરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી, શું બનાવ બન્યો હતો અને શું કાર્યવાહી થઈ? વરાછા પોલીસ મથકની હદની અંદર અલ્પેશની ઓફિસ આવી છે। અલ્પેશ સવારે પોતાની ઓફિસે ગયો હતો ત્યારે તેનું કહેવું છે કે તે પીરો પટ્ટો હોય છે તેની અંદર તેને પોતાનું બાઇક મૂકી હતું, પરંતુ પોલીસ કર્મચારીએ તેની બાઇક ખોટી પાર્ક થવાનું કહ્યું હતું અને તેની બાદ તેની સાથે માથાકૂટ થઈ હતી, જેમાંથી એક પોલીસ કર્મચારીએ તેને તમાચો માર્યો હતો અને ગાળો પણ દીધી હતી। સામે અલ્પેશે પણ અપશબ્દો કહ્યા હતા, પરંતુ મારામારી સુધી ગુનો પહોંચ્યો હતો, ઘટના પહોંચી હતી। ત્યારબાદ પોલીસ તેને ડબ્બામાં નાખીને અહીં વરાછા પોલીસને લઈ આવી છે। જોકો છો વરાછા પોલીસને આપણે પહેલાં તો દ્રશ્યો બતાવીશ। વરાછા પોલીસમાં સમગ્ર ઘટનાને પગલે મોટી સંખ્યામાં જે પાટીદાર સમાજના લોકો છે તે ભેગા થઈ ગયા છે। આપણે બીજા દ્રશ્યો પણ બતાવીશ કે પોલીસ સ્ટેશનની બહાર પણ મોટી સંખ્યાની અંદર જે પાટીદાર સમાજના લોકો છે તે ભેગા થઈ ગયા છે। જોકો છો દ્રશ્યોની અંદર પાટીદાર સમાજના લોકો અહીં આવ્યા છે અને સ્પષ્ટપણે અલ્પેશ સાથે માથાકૂટ થયો હોવાનો તેઓનો જે આરોપ છે। ખાસ જો વાત કરવામાં તો ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના બની હતી, જેમાં અલ્પેશ સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, સરથાણા પોલીસ સ્ટેશનમાં, અને પોલીસ સ્ટેશનની અંદર ત્યાં આગળ જે ઘટનાક્રમ રહ્યો હતો ભૂતકાળની અંદર જે માથાકૂટ થઈ હતી તેને લઈને ભારે આક્ષેપબાજી પણ થઈ હતી। અત્યારે જે પોલીસ કર્મચારી પર આરોપ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમને પૂછવામાં આવી રહ્યું છે કે શું ઘટના બની છે। આપણી સાથે અનેક લોકો જોડાયા છે, એમની સાથે વાત કરીએ। શું ઘટના બની છે, અલ્પેશનું શું કહેવું છે જે તમારી સાથે વાતચીત થઈ તે મુજબ? આજ સવારના રોજ અલ્પેશ કથિરિયા પોતાની ઓફિસ તરફ જવા રવાના થયા ત્યારે અલ્પેશ કથિરિયાને એક પીળા પાર્કિંગની અંદર પટ્ટા મારેલાની અંદર જ્યારે ફોર વ્હીલને લોક મારતા હતા તો અલ્પેશ કથિરિયાએ પૂછ્યું કે આ ગાડી ફોર વ્હીલ પાર્કિંગની અંદર હોવા છતાં તમે કેમ લોક મારો છો? તો તેના પાર્કિંગ મેનેજરે તેને અલ્પેશ કથિરિયાને અપશબ્દ કહ્યા તો અલ્પેશ કથિરિયાએ પીઆઈને બોલાવવા વિનંતી કરી તો પીઆઈ આવીને પણ અલ્પેશ કથિરિયાને અપશબ્દ કહેવા લાગ્યા તો અલ્પેશ કથિરિયાએ રિક્વેસ્ટ કરી કે તમે ગાળ્યું ન બોલો, આ ગાડી પાર્કિંગની અંદર છે, તો માન્યા નહીં અને અલ્પેશ કથિરિયા સાથે ઝપાઝપી કરવામાં આવી અને અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવ્યા। ત્યારબાદ અલ્પેશ કથિરિયા અહીં આવીને હાથ ઊંચા કરીને કહેવા લાગ્યા કે તમારે જે કંઈ અપશબ્દ બોલવા હોય, બોલાચાલી કરવી હોય કે મને મારવું હોય અહીંયા મારી લો, પણ હું અન્યાય ક્યારેય સહન નહીં કરું। સ્પષ્ટપણે આપણે દ્રશ્યો બતાવે છે। અલ્પેશ પણ આવી ગયો છે, અલ્પેશ સાથે પણ આપણે વાત કરીશું ને જાણવાનો પ્રયાસ કર્યો કે અલ્પેશનું શું કહેવું છે। ધાર્મિક સમગ્ર ઘટના બની છે, શું થયું છે, આખી વાત શું છે? આજે સવારે રાબેતા મુજબ અલ્પેશ જ્યારે એની ઓફિસ પર ગયો અને ત્યારે એણે ત્યાં પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરીને ટ્રાફિકવાળા ગેરકાયદેસર રીતે પાર્કિંગમાંથી એની ગાડી ઉઠાવી ગયા અને એને લઈ અને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઈ અને ટ્રાફિક પીઆઈ ત્યાં આવી અને એની સાથે મારામારી કરી અને બીભત્સ ગાળો આપી, જેના પુરાવા પણ અમારી પાસે મોબાઈલ રેકોર્ડિંગની અંદર છે અને એને લઈ અને ટ્રાફિક પોલીસ દ્વારા એને અહીંયા વરાછા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે અને એને લઈ અને તમામ લોકો એકત્ર થયા છે। અલ્પેશ સહિત પાટીદારો સાથે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની ઘટના બની છે? ગઈકાલે પણ તમે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા અને આ જ પ્રકારની વાત હતી, શું લાગી રહ્યું છે? છેલ્લા ઘણા સમયથી માહોલ જોઈ રહ્યા છે। વારંવાર જ્યારથી આંદોલન ચાલુ થયું એના પહેલાંથી પણ અમે સુરત પોલીસ કમિશનરને અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી છે, એના પુરાવા પણ છે। જે રીતના પોલીસ પ્રજા સાથે વ્યવહાર કરી રહી છે એના કારણે પોલીસ અને પ્રજા વચ્ચે ના જે સંબંધો છે એમાં ખાઈ પડી રહી છે। કંઈક ને કંઈક પ્રજામાં એ આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે પણ આંદોલનની પ્રવૃત્તિ થાય કે અન્ય પ્રવૃત્તિ થાય અને ત્યારે પોલીસ સામે પ્રજાનો આક્રોશ આવે છે અને જે ઘટનાઓ ઊભી થાય છે એ ન બને એને લઈ અને વારંવાર અમે પોલીસ કમિશનર સહિત ઘણા બધા ઉપરી અધિકારીઓને રજૂઆત કરી છે કે પોલીસે પ્રજા સાથે જે રીતના વ્યવહાર કરવો જોઈએ એ રીતના વ્યવહાર કરવામાં નથી આવતો અને એને લઈ અને કંઈક ને કંઈક અંશે જે પોલીસ ઘર્ષણની ઘટનાઓ બનતી હોય છે
તો આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આજે એક આંદોલનકારીના લીડર તરીકે અમારી સાથે જો આ રીતના પોલીસ વર્તાવ કરતી હોય તો સામાન્ય પ્રજાની તો વાત જ શું કરવી. એટલે ખરેખર પોલીસે પોતાના વ્યવહારની અંદર સુધારો લાવવાની જરૂર છે અને પ્રજાને પોલીસ વચ્ચે મૈત્રીપૂર્ણ અને સારા સંબંધો રહે તો જ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેશે. એ પ્રકારનું કાર્ય પોલીસે કરવાની જરૂર છે. અલ્પેશ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અલ્પેશ અત્યારે અન્ય મીડિયાકર્મી સાથે વાત કરી રહ્યા છે. સાથે આપણે તો ધાર્મિક માલવિયા જે રીતે આરોપ લગાવી રહ્યા છે, પોલીસ ગેરવર્તણૂક કરી રહી છે, સામાન્ય માણસો સાથે પણ ગેરવર્તણૂક કરે છે. અલ્પેશ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીને જાણવાનો પ્રયાસ કરીએ કે શું આખી ઘટના બની હતી. અલ્પેશ અત્યારે વાતચીત કરી રહ્યો છે. અલ્પેશ સાથે વાત કરી અને જાણીએ કે ખરેખર શું ઘટના બની હતી, કારણ કે દરરોજ સવારે તેની ઓફિસે જાય છે અને ત્યારે જ આ ઘટના બની હતી. અને જે પ્રકારે અલ્પેશ શું ઘટના બની હતી, કયા પ્રકારની આખી ઘટના રહી છે અને શા માટે તમારે પોલીસને તમને લાવવાની ફરજ પડી પોલીસ કર્મચારી? મારી ઓફિસની નીચે મેં ગાડી પાર્ક કરી, મારી ટુ વ્હીલ. હું મારા ધંધાના પોશાક પ્રમાણે નીકળ્યો હતો. ગાડી બાજુવાળાની ગાડી લીધી એટલે મેં એને કીધું કે ભાઈ પીળા પટ્ટાની અંદર ગાડી છે, તમે ન લઈ શકો. એટલે જે ક્રેનની પાછળ જે મજૂરો બેસે છે એ મને ગાળ બોલવા મળ્યા. એટલે મેં પહેલાં પણ કીધું છે ને, છેલ્લા 3 દિવસથી કહેતો આવ્યો છું મીડિયા માધ્યમથી કે જેલમાં મેં બહુ બધી ગાળો શીખી લીધી છે, કારણ કે ત્યાં વાતાવરણ જેવું છે, આખો દી આરોપી કેદીઓ ગાળો જ બોલે છે. એટલે એને સાંભળી લગભગ બધી ગાળો શીખી ગયો છું. એ એક ગાળો બોલશે તો હું નહીં, આખી સંપૂર્ણ ગુજરાતના કોઈ પણ સમાજની લડવકતી ટીમ છે ને, આંદોલન કર્યો, નાના મોટા આંદોલન કરી, ફિક્સ પગારવાળા હોય કે પટેલ હોય કે ઓબીસી એસટી, અધિકારી એક ગાળો બોલશે ને તો અમારો ટપ્પુ કે માઇકલ હશે ને 10 ગાળો બોલશે. જે ઘટના રહી છે, તમારી શું ડિમાન્ડ છે અને પોલીસનું અત્યારે શું કહેવું છે? જે અધિકારીએ મારો કોલર પકડ્યો એ પીઆઈ, ક્રેનમાં હતા એ પીએસઆઈ, મને ડબ્બામાં જે અંદર બેસાડીને પીઆઈએ લાફો માર્યો, જે 4 કોન્સ્ટેબલ હતી 5 થી 6 જણા રૂબરૂ આવે અને માફી માંગી લે તો વાંધો નહીં. આપણે કોઈના બૈરી છોકરા રખડાવ નથી, બધા ફેમિલીવાળા છે, કોઈ સસ્પેન્ડ થાય એવી મારી માંગ નથી. પરંતુ માફી નહીં માગે તો કાયદેસરની હું ફરિયાદ આપીશ. શું તમે તમારી ઓળખાણ આપી હતી કે હું કોણ, તમે કોણ છો, અને તેમ છતાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું? હું જિંદગીમાં ક્યાંય મારી ઓળખાણ આપતો નથી ને આપી છે નહીં. કોમન પબ્લિક તરીકે જે થવું જોઈએ મારી યારે થવું જોઈએ, એટલે હું કોમન પબ્લિક બનીને જ બધીએ જઈશ. પણ ડબ્બામાં તમને મારવામાં આવ્યો, શું જાણતા હતા તમને કે જાણી જોઈને તમે છે આ પ્રકારનું વર્તન કરવામાં? હું એ જ કહું છું, મને સમજાતું નથી. જાણવાનું શું કામ? હું કન્વીનર છું કે પાસમાંથી છું કે અલ્પેશ કથિરિયા છું કે વકીલ છું કે ગબ્બર છું, શું કામ જાણવાનું? હું લોકશાહીનો માણસ છું, ગુજરાતનો નાગરિક છું, તો દરેક નાગરિક સાથે સરખું વર્તન થવું હોય. મને ફેસિલિટી ન મળવી જોઈએ તો અહીંયા એમ્બ્રોઇડરી ને રત્ન કલાકારને જે અમારો સમાજ અહીંયા વસે છે કે કોઈ પણ એમપી યુપીના પરપ્રાંતિયોની સાથે જે વર્તન થાય એ વર્તન મારી સાથે નહીં પણ એની સાથે ન થવું જોઈએ. એટલે હું જ્યાં પણ જઈશ કોમન બેન બનીને જઈશ. અલ્પેશ, જે પ્રકારની આ જે ટ્રાફિક વિભાગ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, થોડા સમય પહેલાં ખુદ મંત્રીને પણ આ પ્રકારનો કડવો અનુભવ થયો હતો. કુમાર કાનાણી આપ તે વખતે જેલમાં હતા, પરંતુ કુમાર કાનાણી દિવાળીના સમયે આ પ્રકારનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું હતું કે ટ્રાફિક પોલીસ આ પ્રકારની જે પ્રકારની ઉગ્રતા રાખતા હોય છે, વાહનોને ગમે ત્યાંથી ઉઠાવી લેતા હોય છે, લોકોને હેરાન કરતા હોય છે, તે ન કરવું જોઈએ. શું કહેશો એ બાબતે? લોકો એની જવાબદારી નથી નિભાવતા. કુમાર કાનાણીને પોલીસની ખબર પડે છે તો ડોબા આરોગ્ય મંત્રી 4 નાપાસ હોય, જેને હેલ્થ મિનિસ્ટર લખતા નથી આવડતું, ટેબ્લેટ લખતા નથી આવડતું, મેડિસિન લખતા નથી આવડતું, ઇન્જેક્શન લખતા નથી આવડતું, એમડી, એમબીબીએસ, બીએચએમએસ ડૉક્ટર એની ડિગ્રીના પૂરા નામ નથી આવડતા, એ આ રાજ્યનો આરોગ્ય મંત્રી, પોલીસનો વહીવટ એને કરવાનો છે. એના વહીવટમાં સફળ નથી થયો ને ગામના ઉપરાણા રહી છે. જેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે ને, એટલે ગુજરાતનું ને આખા ભારતનું આ પરિણામ છે. બાકી આજ વિશ્વગુરુ આ ભારત ને ગરવી ગુજરાત હોત. આ ગરવી ગુજરાત નથી, મોદીનું અને અમિત શાહનું ગાંડું ગુજરાત છે. જે પ્રકારની તમારી સાથે જે પણ તમારી સાથે વર્તન થયું છે, તમે માફી માંગવાની વાત કરો છો, પોલીસનું અત્યારે તમે મળીને આવ્યા છો અધિકારીઓને, શું કહેવું છે? પોલીસની સિસ્ટમ પ્રમાણે પીઆઈને મેં કીધું એ ઉપરની કેબિનમાં વહી ગયા, એસીપીને કહે, પછી ડીસીપીને કહે, પછી પાછા મોદી ભક્ત હરેકૃષ્ણ પટેલ આવશે અને એમ કહેશે કે આમાં તકલીફ થાય એવું છે તો સમાધાન કરી લેવાનું, અમને ફિટ કરવાના છે તો ફિટ કરી દેશે. જેસીપી સીધા જ હોમ મિનિસ્ટર પાસે ફોન કરશે, કેમ કે જોઈન્ટ સીપી છે, જોઈન્ટ સીપી નથી. હરેકૃષ્ણભાઈ પટેલ સીપી છે, જોઈન્ટ સીપી નથી. એને ફોન કરશે, પછી ગુનો દાખલ કરશે, અમારી ધરપકડ કરશે.
જે કરવું એ કરે. હું મારી ફરિયાદ આપીશ, માફી નહીં માગે તો. બાકી ભલે એણે મને લાફો માર્યો, માફ કરી દે, પટેલનો દીકરો છું, માફ કરવા મને વાંધો નથી. ભલે લાફો માર્યો, ઓન મીડિયા નહીં તો કંઈ નહીં, મારી સામે કબૂલી લે કે આ ભાઈ આ બોલ્યો તો, આ રીતે કોલર પકડ્યો તો, લાફો માર્યો તો, ખરાબ વર્તન કર્યું, પીળા પટ્ટામાં ગાડી હતી તોય ખોટી રીતે પાર્ક કરેલી નહોતી તોય ગાડી લઈ લીધી, હું માફ કરી દઈશ. તો સ્પષ્ટપણે અલ્પેશ કથિરિયાએ માફી માંગવાની વાત કહી છે અને અલ્પેશનું કહેવું છે કે જો માફી માંગવામાં આવશે, જે પણ પોલીસ કર્મચારી આ પ્રકારનું વર્તન તેની સાથે કર્યું છે, જો તે માફી માંગી લેશે તો તે કરવા માંગતો નથી, કારણ કે પોલીસના પણ પોતાનું પરિવાર હોય છે અને તેમનું પરિવાર રસ્તે ના રખડી જાય તેવી તેની લાગણી છે. એટલે સમગ્ર મામલે જો જે પોલીસ કર્મચારી પીઆઈ હોય, પીએસઆઈ હોય અથવા તો જે પોલીસ કર્મચારી એની સાથે વર્તન કર્યું છે, તેને માર્યો છે, જો એ લેખિતમાં માફી માંગી લેતા હોય તો તેને આગળ કોઈ કાર્યવાહી કરવી નથી, પરંતુ તેને પોતાની રજૂઆત કરી છે. હવે જોવાનું હોય છે કે કારણ કે ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા છે અને તે પણ આખા મામલાની તપાસ કરી રહ્યા છે. જોવાનું હોય છે કે આ આખા મામલે અત્યારે શું નિરાકરણ આવે છે, પોલીસ કર્મચારીઓ માફી માંગે છે કે નહીં, કે પછી પોલીસ અલ્પેશ સામે ગુનો દાખલ કરે છે. જી બિલકુલ તેજસ, આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે? પોલીસ વિભાગનું આ અંગે શું કહેવું છે? અત્યારે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. હું આપણે એ દ્રશ્યો પણ બતાવીશ જ્યાં આગળ જે પોલીસ કર્મચારીઓ છે, જેમની જે અધિકારીઓની ઓફિસ છે, ત્યાં પણ આપણે જઈએ અને જાણવાનો પ્રયાસ કરીએ ખરેખર ત્યાં કયા પ્રકારનો માહોલ છે અને ખરેખર શું થઈ રહ્યું છે. કારણ કે જે પોલીસ કર્મચારીઓ પર આરોપ મૂકવામાં આવે છે તે પણ પોલીસ કર્મચારી અહીં પહોંચ્યા છે અને તેમની પણ વિગતવારની જે રજૂઆત છે, તેમને શું ઘટનાક્રમ રહ્યો હતો તે જાણવાનો પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે. અને પહેલાં તો આપણે ચેમ્બર બતાવીશ, આ પીઆઈની ચેમ્બર છે જ્યાં આગળ અત્યારે અલ્પેશને લાવવામાં આવ્યો હતો અને ત્યાં આગળ તેની પૂછપરછ કરવામાં આવી હતી. અહીંથી ઉપર ડીસીપી કક્ષાના અધિકારીની ઓફિસ આવી છે, જ્યાં પણ અત્યારે જે પોલીસ કર્મચારી, ખાસ કરીને જે ટ્રાફિક પોલીસ કર્મચારી છે, જેમને આ પ્રકારનું વર્તન કર્યું હોવાનું દાવો કરવામાં આવ્યો છે અલ્પેશ કથિરિયા દ્વારા, તે પોલીસ કર્મચારીને પણ અત્યારે ડીસીપી ઓફિસમાં લાવવામાં આવ્યો છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે ખરેખર શું ઘટનાક્રમ રહ્યો છે. આપ જોઈ શકો છો ડીસીપીની ઓફિસ છે, અહીંયા ઉપર આપ જોઈ શકો છો નાયબ પોલીસ કમિશનર ઝોન 1ની ત્યારે જે ઓફિસ છે ત્યાં આગળ પેલા જે કર્મચારીએ અપશબ્દો બોલ્યા છે, તેની જે મારહાકૂટ કરી છે તેને બોલાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ અત્યારે ચાલી રહી છે. ખરેખર શું ઘટના રહી છે, શા માટે આખી ઘટના બની, તેની સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ થોડાક સમય બાદ, કારણ કે બંને પક્ષની વાત સાંભળ્યા બાદ પોલીસ નક્કી કરશે કે ખરેખર આખી ઘટનામાં શું થયું છે. આ જે રીતે અલ્પેશે કહ્યું છે કે જો અધિકારી માફી માંગી લેતા હોય તો તેને આગળ કોઈ કાર્યવાહી કરવી નથી, પરંતુ જો માફી માંગવામાં નહીં આવતો તે પોતાની લેખિત ફરિયાદ અહીં આપીને જશે. ત્યારબાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જી જો આજે અધિકારી જે છે તેમને ખરેખર લાફો માર્યો હતો, ક્યાં આ સમગ્ર ઘટના બની હતી, ક્યાં અલ્પેશ કથિરિયાને લાફો મારવામાં આવ્યો હતો? અત્યારે જોઈ છો, અત્યારે આજે ઓફિસે ત્યાં આગળ પૂછપરછ ચાલી રહી છે. જે પોલીસ કર્મચારી પર આરોપ મૂકવામાં આવ્યો છે તે આરોપી, તે પોલીસ કર્મચારીની પર આરોપ છે તેની પૂછપરછ અત્યારે ડીસીપી કરી રહ્યા છે. જે ઘટના બની છે તે સુરત વરાછા પોલીસ સ્ટેશન પાસે આવેલા ગીતાંજલિ વિસ્તારમાં બની છે, જ્યાં આગળ અલ્પેશની ઓફિસ આવી છે અને ઓફિસ પાસે જ અલ્પેશે પોતાની ગાડી પાર્ક કરી હતી. ત્યાં સમગ્ર ઘટના બની હતી અને ઘટના બન્યા બાદ જે પોલીસ અધિકારી છે તે અલ્પેશને ડબ્બામાં નાખીને, પોલીસ વાનમાં નાખીને આ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા છે. જોઈ શકો છો મોટી સંખ્યામાં પાટીદાર જે સમાજના લોકો છે તે પણ પહોંચ્યા છે અને જે પોલીસ કર્મચારી પર આરોપ છે તે પણ અહીં હાજર છે, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો આ એ પીઆઈની ઓફિસ છે અને આની અંદર જ અલ્પેશની પૂછપરછ કરવામાં આવી હતી. થોડાક સમય પહેલાં જે કોન્સ્ટેબલ છે જેની પર આરોપ છે તે કોન્સ્ટેબલને પણ અત્યારે પોલીસ મથકમાં લાવવામાં આવ્યા છે અને તેમની પણ અત્યારે ડીસીપી લેવલના અધિકારી પૂછપરછ કરી રહ્યા છે. તેમની પૂછપરછ કર્યા બાદ શું ખરેખર ઘટના બની હતી તેનો નિષ્કર્ષ કરવામાં આવશે, પરંતુ જે રીતે અલ્પેશે કહ્યું છે કે જો માફી માંગી લેતા હોય તમામ અધિકારીઓ તો તે આગળ કોઈ પણ કાર્યવાહી કરવા માંગતો નથી, પરંતુ જો માફી માંગવામાં નહીં આવે તો તે પોતાની લેખિત ફરિયાદ આપીને અહીંથી રવાના થશે. જી જે રીતે અલ્પેશ કથિરિયા આરોપ લગાવી રહ્યો છે કે સામાન્ય માણસો સાથે ટ્રાફિક પોલીસ ખૂબ જ ગેરવર્તણૂક કરતી હોય છે અને સામાન્ય લોકો પણ તેનાથી પરેશાન થતા હોય છે, શું ખરેખર આ પ્રકારની વાત સુરતમાં જોવા મળે છે? એ વાતને એટલા માટે સમર્થન આપી છે કારણ કે દિવાળી સમયે જે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય છે અને રાજ્યના આરોગ્ય મંત્રી છે, આરોગ્ય રાજ્યમંત્રી છે કુમારભાઈ કાનાણી, તેમને આ એક પ્રકારની ટકોર કરી હતી કે લોકોને રંજણવાનું ટ્રાફિક પોલીસ બંધ કરે. ટ્રાફિક પોલીસની જે કામગીરી છે, ટ્રાફિકને જે ધ્યાન રાખવાનું, સુચારું ટ્રાફિક ચાલતો હોય, ક્યાં ટ્રાફિક જામ ન થાય, આ પ્રકારની જે કામગીરી તે પર વધારે ધ્યાન આપે, ખાસ કરીને રસીદ ન ફાડે તેવું તેમને ટકોર પણ કરી હતી. એટલે કહી શકાય કે સુરત સહિત રાજ્યની અંદર આ પ્રકારની કામગીરી ચાલતી હોય છે. સુરત શહેરની અંદર
અંદર તો સીસીટીવી કેમેરાનું ખૂબ મોટું નેટવર્ક છે, જેના દ્વારા આ પ્રકારે જ્યારે પણ કોઈ વ્યક્તિ ખોટી રીતે પાર્કિંગ કરતો હોય અથવા તો ખોટી રીતે વાહન ચલાવતો હોય, હેલ્મેટ ના પહેર્યું હોય, મોબાઈલ પર વાત કરતો હોય, ત્યારે આ પ્રકારના ગુના દાખલ થતા હોય છે. થોડાક સમયમાં સુરતની અંદર પાર્કિંગ પોલિસી પણ બનવા જઈ રહી છે, જેની અંદર ક્યાં તમે પાર્ક કરો, ક્યાં પાર્ક ન કરો, પાર્કિંગ માટેના ચાર્જ, આ તમામ બાબતોનું નિર્ણય લેવામાં આવશે. એટલે સમસ્યા હોય છે, દરેક શહેરની અંદર હોય છે. અને જો ઓફ ધ રેકોર્ડ વાત કરવામાં આવે તો જે પણ પોલીસ કર્મચારીઓ હોય છે, ખાસ કરીને કોન્સ્ટેબલ હોય અથવા તો હેડ કોન્સ્ટેબલ હોય અથવા તો એએસઆઈ હોય, એને એક ફિક્સ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે સિનિયર અધિકારી દ્વારા કે તેને દિવસની અંદર 3,000 થી 4,000 રૂપિયાની રસીદો એટલે કે જે પાવતી હોય છે તે ફાળવાની હોય છે. અને જો પાવતી ન ફાળો તો તેને સામે દંડ ભરવો પડતો હોય છે. એટલે જે તે પોલીસ કર્મચારી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આ પ્રકારની કામગીરી કરતા હોય છે. પરંતુ આ આખી ઓફ ધ રેકોર્ડ વાત છે, આ વાતને કોઈ સમર્થન આપતું નથી. પરંતુ ખરેખર આ પ્રકારની ઓફ ધ રેકોર્ડ વાત હંમેશા પોલીસ કર્મચારીઓ કરતા હોય છે કે ઉપરથી આદેશ છે આટલો દંડ વસૂલવો અથવા તો આટલી રીતે કામગીરી કરવી. એટલે ઘણી વખત આ પ્રકારની વાતો પણ સામે આવતી. પરંતુ અલ્પેશના કેસમાં જે પીળા પટ્ટાની અંદર તેને વાહન પાર્ક કર્યું છે, આ પણ સાચી વાત છે. ઘણી વખત આ કેમેરામાં આવી ઘટનાઓ કેદ થઈ છે. લોકો આ બાબતે રજૂ પણ કરતા હોય છે કે જ્યાં આગળ પાર્કિંગની જગ્યા હોય છે, જ્યાં આગળ પીળો પટ્ટો પાડવામાં આવે છે, જેની અંદર ગાડીઓ પાર્ક હોય, ત્યાંથી પણ ક્રેનના વાળા જે હોય છે તે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગાડીઓ ઉઠાવી જતા હોય છે અને ત્યારબાદ લોકો સાથે રજૂ થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓને સમર્થન મળતું હોય છે. પરંતુ આ બધી મોટાભાગની વાતો ઓફ ધ રેકોર્ડ હોય છે, જેને કોઈ અધિકૃત કોઈ પોલીસ કર્મચારી કે કોઈ વિભાગ સમર્થન આપતું નથી. જી બિલકુલ તેજસ, આ અંગે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું, જાણકારી મેળવતા રહીશું. તો અલ્પેશ કથિરિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેને લાફો મારવામાં આવ્યો છે, તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે.